હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો આજે છે ભાઈ 16 ઓગસ્ટ અને આજે છે રાધેનો બર્થડે. તો આપણે રાધેના બર્થડેનું સેલિબ્રેશન કરવાનું છે. થોડું ઘણું ડેકોરેશન આપણે કર્યું છે પણ એ તમને બતાવીએ. આખી બપોર એમાં જતી રહી છે, બહુ હેવી પણ નહીં કર્યું અને બહુ મીડિયમ આપણે જેવું ગમ્યું હતું એવું કર્યું છે. એ તમને ડેકોરેશન બતાવું અને રાધેને પણ તમને મલાવું. એના માટે સરપ્રાઈઝ રાખી હતી પણ સરપ્રાઈઝ રહી નથી, એ તમને બતાવીએ. ગાઈઝ આ બધા આવી ગયા છે રાધેના દોસ્તારો અને આ છે બર્થડે બોય. હેપી બર્થડે. તમને ગાઈસ ખબર છે આ નામ છે ચિંટુ, આ નામ છે ચિંટુ, આ નામ છે અને ખબર હા અનસ જેનિલ પછી આ સિદ્ધિ અમાયરા આયશા. યસ. તો ભાઈ આ બધા છે. આપણે એક થીમ રાખી છે. તો ભાઈ આપણે એક થીમ રાખી છે જે ડેકોરેશનમાં આપણે બનાવી છે, એ પણ તમને બતાવીએ. કઈ થીમ છે કહી દે. આ બધી થીમ છે આપણી 1 2 3 4 5 6 7 7 ને પછી ખબર નહીં પણ ગાઈસ તમે કોમેન્ટમાં બોલો કેટલા વર્ષ થવાનો. તો ભાઈ આપણે એક થીમ રાખી છે. એ પહેલા તમને ડેકોરેશન બતાવું અને પછી આપણે આગળની જે પ્રોસેસ છે બતાવીએ. ગાઈસ તમને ખબર છે મારા માટે તો ગિફ્ટ લાગે પણ ગિફ્ટ બાબત તો બધી ખબર છે. આ પેલું લાસ્ટ ગિફ્ટ છે ને એમાં તો ચોકલેટ છે અને આમાં પુલ-અપ બાર છે. તો એના માટે આપણે લાયા હતા ગિફ્ટ, પણ એના માટે કોઈ સરપ્રાઈઝ રહી નથી. ગિફ્ટ બધી એને ખબર છે કઈ કઈ ગિફ્ટ છે અને આપણે જો થીમ રાખી છે તમને બતાવી દઈએ. હે ચેલી સરપ્રાઈઝ છે? બે ગિફ્ટની સરપ્રાઈઝ છે ભાઈ રાધેની, જે એને ખબર નહીં હજી. તો ભાઈ આપણે તમને થીમ બતાવી દઈએ. જુઓ આવી રીતે કંઈક રાખી છે. પહેલો 1 નંબર તો ગિફ્ટ, 2 નંબર ગિફ્ટ, 3 નંબરની ગિફ્ટ, 4 નંબરની ગિફ્ટ, 5 6 7 અને 8. અને તો ગાઈસ તમને હવે ખબર પડી ગઈ હશે કે હું 8 વર્ષ થવાનું છું તો આગળ તમારે મારો ગિફ્ટ લખી શકો. બહુ જ મસ્ત. બહુ મસ્ત છે ગાઈસ. કમેન્ટમાં ગાઈસ બોલો કે આવું કરીશ તમે અમારે કેક કોપી કરેલી છે અને જો એ આવ્યું છે. હજી તો કેક મૂકી નથી, કેક મૂકવાની છે. હા બોલો. છોકરાને બોલજો કે તમારો છોકરો કોઈ 7 વર્ષનું થશે કે 7 વર્ષનું થવાનું છે. થાય જ, બધા છોકરા થાય મોટા. તો ભાઈ રાધે આપણો 8 વર્ષનો થઈ ગયો છે તો 8 નંબર રાખ્યા છે. ત્યાંથી લઈને 1 2 3 4 5 6 7 ને 8 અહીંયા કેક મૂકીશું અને જો 8 નંબર. અને ગાઈસ તમને ખબર છે તમે કોઈ કમેન્ટમાં બોલો કે કોઈ દિવસે આ કોઈને કેક ઉપર લગાવ્યું છે. કમેન્ટમાં બોલો ગાઈસ, ફટાફટ બોલો. તો ભાઈ એની ઈચ્છા છે તો ફટાફટ ભાઈ બધા કોમેન્ટ કરજો. હવે તો ભાઈ આ રીતે ડેકોરેશન બધા બલૂન લગાવ્યા છે. અહીંયા હેપી બર્થડે નું. અહીંયા જો બોલું છે. બાકી રાધે તને ડેકોરેશન કેવું લાગ્યું? મસ્ત લાગે ગાઈસ. કોમેન્ટમાં બોલો કેવું મસ્ત લાગે છે. એકવાર કોમેન્ટમાં બોલો. તો ભાઈ રાધે કહી દીધું છે તો ભાઈ કોમેન્ટમાં લખી દેજો. બાકી આ રીતેનું ડેકોરેશન છે. એના બધા દોસ્તારો આવી ગયા છે ને બધા વેઇટ કરે છે ક્યારે સેલિબ્રેશન ચાલુ થાય. તો આપણે હવે થોડા ટાઈમમાં હવે ચાલુ કરીશું. આ બધી આપણે ભાઈ આખી બપોર જતી રહી આટલા ડેકોરેશનમાં. તમને એક વાત કહું છું, આ ગિફ્ટનો મને લાગે કે એમાં શૂઝ હશે અને આ ગિફ્ટમાં મને એવું લાગે કે પુલા આ શું કહેવાય પેલું આગળ પુલા લટકવાનું પુલા ગાઈસ મુझे ऐसा लग रहा है गाइस મને એવું લાગે છે કે આમાં પુલ-અપ બાર છે. મને સાચું કહો તો બહુ ભારે છે. જોવું હોય તો બહુ ભારે છે. અહીંયા બધા અહીંયા ગાઈસ આ બહુ ભારે છે. બહુ એટલે બહુ ભારે ગાઈસ આ બહુ ભારે છે. બહુ ભારે છે. કમેન્ટમાં બોલો છો તમે એકવાર ઉઠાઈને જોવો. એ તારી ફેવરેટ વસ્તુ છે, એ મૂકી દે ત્યાં. તમે ઉઠા એકવાર તમે. હા મેં તો જોઈ હતી. ઉઠા તો બહુ બધી હેવી છે ભાઈ આ વસ્તુ. આ વસ્તુ ગાઈસ બહુ બધી હેવી છે. બીજી બધી એટલી બહુ મોટી નથી. બીજી બધી બી નાની. એ આપણે અનબોક્સિંગ કરીએ ને એ વખતે બતાવીશું. હા બધા બતાવીશું તમને અને તમે આખો વિડિયો બી બતાવીશું.
શું વિપુલ શું કહેવું આના તો બધી ગિફ્ટની ખબર પડી છે પહેલેથી દરેક ગિફ્ટમાં એના આદત જ છે ખોલી ખોલીને જોઈ લેવાની બે ગિફ્ટ એવી છે જે એને નથી ખબર પણ એના માટે કોઈ સરપ્રાઈઝ રહી નથી હા બેમાં સસ્પેન્સ છે એના માટે કે બે ગિફ્ટ કઈ છે એમાંથી હું તમને ખાલી હિન્ટ આપી દઉં આ બધી ગિફ્ટમાંથી એક ગિફ્ટ છે આમાંથી જે બહુ હેવી છે એના માટે અને આપણા માટે પણ એક્સપેન્સિવ છે એ આપણે જોવાની છે એ આપણે અનબોક્સિંગ કરીશું ને એ વખતે તમને બતાવી દઈશું બાકી આવી રીતે ડેકોરેશન કરેલું છે આપણે બધું કેવું લાગે છે એકવાર કોમેન્ટમાં બતાવી કહી દેજો બધા અને હેપી બર્થડે વિશ કરી દેજો રાધેને બરોબર ને રાધે હવે આપણે સેલિબ્રેશન બતાવીએ બધા કોમેન્ટમાં મને હેપી બર્થડે કરી બતાવો એટલે હું કસક આવી કોમેન્ટમાં બોલો અહીંયા મળી જશે તમને આ બધી ગિફ્ટો હા અને કોમેન્ટનો જવાબ રાધે આજે ખુદ કરશે જાતે જ તો એ કેક લાવી દીધી છે જો આવું છે કેક ચોકલેટ ફ્લેવરની રાધે રિયાન તો હવે કેક કટિંગ કરીશું રાજુ આમ જો હવે આપણે નાસ્તામાં લાયા છીએ દાબેલી તો બધા છોકરાને આપી દીધો એ નાસ્તો આ બાજુ આપણે પણ ચાલુ છે હેલો ગાઈસ અને તમારે બર્થડે માં મજા આવી ને મારી તો અબથી પહેલી દાબેલી પૂરી થઈ તો બધાને દાબેલી આપી દીધી છે અને આપણે હવે મજા લઈએ થોડી દાબેલી ખાઈને તો ભાઈ આ બધી ગિફ્ટો ભેગી થઈ છે અને બધા છોકરાઓને બિહાર દીધા છે અને ઉપર છે બર્થડે બોય રાધે તો એમાંથી રાધે તારી ફેવરેટ કઈ ગિફ્ટ અમારી આ વાળી તો પહેલી જ આપણે એના અનબોક્સિંગ કરાવીશું રાધેના જોડે રાધે અનબોક્સિંગ કર ઉપર ખોળામાં રાખીને રાધે
સૌથી મસ્ત મસ્ત ગિફ્ટ રાધે, કેવી લાગી ગિફ્ટ? ભાઈ આ પહેલી ગિફ્ટ જેમાં મળ્યું એને પુલઅપ બાર. આ પહેલી જ ગિફ્ટ એની મળી, ઓપન કરી દીધી. હવે બીજી ગિફ્ટ, નેક્સ્ટ. તો ભાઈ આ સેકન્ડ ગિફ્ટ છે. ખોલીને બતાવો. અનબોક્સિંગ. ભાઈ સેકન્ડ ગિફ્ટ રાધેની મળી, એમાં મળ્યા છે રાધેને શૂઝ. હવે થર્ડ ચાલુ થઈ જાય ગિફ્ટ, હવે મળી છે ને એમાંથી સૌથી વિપુલ એક્સપેન્સિવ. પ્લસ હજી સુધી સરપ્રાઈઝ. હા, જે સરપ્રાઈઝ ગિફ્ટ હતી આ અને એક્સપેન્સિવ. શું છે? આના અંદર છે મોટું રાજ, રાધે તારા માટેનું. એ ઘડિયાળ બતાવો. તો ભાઈ આ ગિફ્ટ છે ટાઇટનની વોચ, જે એને ખબર જ નથી અને એના માટે એક્સપેન્સિવ ગિફ્ટ. આ 7મા નંબરની ગિફ્ટ, ગિફ્ટ નંબર 7. ગિફ્ટ નંબર 7. अभी सबसे एक्साइटमेंट वाला गिफ्ट आ रहा है, तो ये बच्चा लोग सभी बैठ जाओ. સૌથી બીજું એક્સપેન્સિવ નહીં, એના રાધેનું ફેવરેટ ગિફ્ટ છે. એની મનપસંદ ગિફ્ટ ફાઇટર જેટ આમાંથી આવે. ઓપન કરો, ધીમે ધીમે ઓપન કરો. ફાઇટર જેટ ભાઈ. चलो नीचे भेजिए. ટેસ્ટિંગ પણ અત્યારે જ ચાલુ. टेस्टिंग चालू. पंखा बंद कर दो. नहीं जरूर. પાયલોટ. આપણા રાધેના બધી ગિફ્ટો લઈ લીધી. હવે આ જે છોકરાઓ એના ફ્રેન્ડ છે કે જે ગિફ્ટ લાવીને આયા એ આપણે બતાવીએ. શું લાવ્યો ચિંટુ? અરે ચિંતાએ 10 રૂપિયા આલે રાધેને. એક આવો, એક. હવે સિદ્ધુ આવ્યું. સિદ્ધીએ બહુ બધા પૈસા આલ્યા. અરે અને કાકાએ આપ્યા 500 ની નોટ. ચોકલેટ. હવે બીજું કોણ બાકી રહ્યું? એને તો બહુ બધી ચોકલેટો આલી. હવે સહજ ને બાકી રહી ગિફ્ટ.
સહજનું નાનું ગિફ્ટ રાધે. હવે ફાઇટર જેટ ફાઇનલ ચાલુ થઈ ગયું છે. ટેસ્ટિંગ માટે આવી ગયા છે પાયલોટ. કરો ચાલુ. હે ફરી ફરી. અલે આગળ આગળ આગળ. અલે આગળ આવ્યું. હવે આ ઉપર કરવાનું એટલે ઊંચું જાય. પછી જો આ નીચે કરવાનું એટલે નીચું. જો હવે આપણી સાઈડ લાવવા માટે આમ. જો હવે ઉપર આપણી સાઈડ. હવે ફ્લિપ કરાવ. બે વાર ઉડાડ્યું પણ 2 વાર નિષ્ફળ લેન્ડ કર્યું. પાયલોટ લાગે કોમી લાગે. સીધું ક્રેશ. 2 વાર ઉડાડ્યું 2 વાર ક્રેશ. નહીં તો એન્જિન ચાલુ. થયું ઉડ્યું. તને આવડે? નહીં આતા. આ જેટલી વાર ઉડ્યું નહીં એટલી વાર તો એન્જિન બંધ ચાલુ કર્યું. બેટરી લો થઈ ગઈ છે. ભાઈ આ બેટરી પતી ગઈ આની. ચાલુ થઈ ગઈ. એટલે ચાલુ થતું નહીં. એટલે ફરે પણ ફરીને પાછું બંધ થઈ જાય ઓટોમેટિક. એટલે આને ચાર્જ કરવું પડશે ભાઈ. ચાર્જ કરીને ફરી ઉડાડીશું. મૂકો ચાર્જિંગમાં. તમે ગાઈસ હવે બર્થડે સેલિબ્રેટ કરીને હવે નીકળ્યા છીએ મહાદેવના દર્શન કરવા માટે. વડનગર જઈએ છીએ હાટકેશ્વર મહાદેવે. તો જઈએ. બધા રેડી થઈને બેઠા છે. મોટા બેન, મમ્મી, પૂજા, કાકા. તો જઈએ છીએ હવે દર્શન કરવા માટે. તો નીકળીએ અને તમને પણ દર્શન કરાવીશું હાટકેશ્વર મહાદેવના. તો આપણે ભાઈ અત્યારે પહોંચી ગયા છીએ શર્મિષ્ઠા તળાવ. કારણ કે હાટકેશ્વર મહાદેવ જવાનો પ્લાનિંગ હતો પણ ચેન્જ થઈ ગયો. પહેલાં આવી ગયા છીએ. અહીંયા ફુવારો લાઇટ શો હોય છે, જે ફુવારામાં અલગ અલગ કલરથી બધું શો બતાવે છે, એ જોવા આવ્યા છીએ. અને પછી જઈશું હાટકેશ્વર મહાદેવ. બાકી જો અહીંયાથી વ્યૂ. અત્યારે ચાલતા નીકળ્યા છીએ ગાડીને. જુઓ લાઇટિંગ બાઇટિંગ મજબૂત છે અને ગાડીઓ પણ બહુ બધી છે. તો આજે કોઈક નેતા આવી રહ્યા છે. જો પોલીસની ગાડીને બધું છે. તો જઈએ અંદર અને પછી તમને બતાવીએ. બાકી જો લાઇટિંગ શો ને હા લાઇટિંગ ને ભાઈ આ છે એન્ટ્રી ગેટ. અહીંયાથી એન્ટ્રી લઈ લીધી છે. જો અને આજે છે વડનગર શ્રાવણોત્સવ. એન્ટ્રી લઈ લીધી છે આપણે અને હવે અંદર જઈશું. બાકી આમ તો દર વખતે અમે આવીએ છીએ તો આવી લાઇટિંગ બાઇટિંગ હોતી નથી ગઈ, પણ આજે છે. જો ભાઈ આજે તો ફૂલ ટ્રાફિક છે અહીંયા. અને પોલીસની ગાડી, MLA સાહેબની ગાડી. અને આજે છે ભાઈ ફ્રીમાં શો. આમ જનરલી છે 30 રૂપિયા પર પર્સન, પણ આજે ફ્રીમાં શો છે. બાકી જો નજારો તો આવો છે કંઈ. અહીંયા રિક્ષાઓ પણ જેને લેવી હોય એ પણ અહીંયા મળે છે, એટલે માર્કેટિંગ માટે. તો અહીંયા
सर्वकालिक जीवंत और सनातन नगर सभ्यताओं में से एक अनंत अनादि वडनगर मेरे ही किनारे पर बसा हुआ है। તો આપણે ભાઈ હવે નીકળી ગયા છે રિટર્ન, કારણ કે શો જોવા આવ્યા હતા લાઇટનો, પણ લાઇટ શો બંધ હતો આજે, કારણ કે સાંસ્કૃતિક પ્રોગ્રામ અહીંયા ચાલુ છે ગવર્મેન્ટનો, એટલે જેની આમ મજા આવી ને આજ તો આજે અમારા હંગાત આવ્યા હતું જેની દે અહીંયા હવે વડનગર સિટીમાં થઈને નીકળી જઈશું બારોબાર. જો ગાડી પાર્ક અહીંયા ઢાળપુર જ કરીએ તો જઈએ ફટાફટ ઘરે હવે.